શ્રી ટીજે હાઈસ્કૂલ મહેસાણામાં તારીખ 6/3/2025ના ગુરુવારે લાઈફ મિશન અંતર્ગત બાયોડાયવર્સિટી રજિસ્ટર વિષય ઉપર વાર્તાલાપ અને પરિસંવાદ યોજાયો. ઇકો ક્લબના વિદ્યાર્થીઓ ઉપરાંત આજુબાજુની સંસ્થામાંથી અંદાજે 100 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. તજજ્ઞ વક્તા શ્રી મહેશભાઈ પી પટેલ અને અશોકભાઈ એન પટેલે લાઈફ મિશન કાર્યક્રમની સમજ આપી હતી અને બાયોડાયવર્સિટી રજિસ્ટરમાં શું શું કરી શકાય એની સુંદર સમજ અપાઈ. આ રહ્યા વક્તાશ્રીઓના ઉદ્ગારો. કંઈક તો થાય. હું આજે આ તો ખાલી જાણકારી ખાતર બોલ્યો. હું રિટાયર થયો હવે જ્યાં બી મારે જવું તો સાયકલ લઈને જવું. લોકો હશે કે આટલા પેન્શન આવે સાયકલ ફેરવો, પણ નજીકમાં તો સાયકલ લઈને જ જવું. મારે પેટ્રોલ બચે એમાં શું એક મનમાં ભાવ કે ભાઈ જેવી ડાયવર્સિટીને આપણે નુકસાન નહીં પહોંચાડવું એ આપણું છે માણવાનું. હું બી નદી તળાવ કરવા જવું જોવું ગમે છે પણ પ્રયત્ન કરું છું. પ્લાસ્ટિકનો મિનિમમ ઉપયોગ ના ઉપયોગ કરે વધારે સારું ઉપયોગ કરો. વૃક્ષો હોય, વૃક્ષો સચવાય એના માટે પ્રયત્ન કરી શકાય. પછી ગઈ તમે લોકો બર્થડે હોય ગિફ્ટ આપો એટલે તમે આ પ્લાસ્ટિકની વસ્તુ રેપ કરીને આપો. એ પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ રેપ કરો, પણ તમે બધા કાગળ વાપરો એ બી નુકસાન જ છે ને. પણ હું શું કરું આજે બી મારી પાસે બી કાગળ રાખું છું એવા જે મારા ઘરે કાગળ સવારે ઉઠું ને પેપરમાં અમુક જાહેરાતો આવતી હોય એમાં કોકમાં બંને સાઈડ છાપેલું હોય એટલે એ કામનો એ વસ્તુ જવા દઉં. પણ જે એક બાજુ પૂરું હોય ને એ એકલો ઢગલો કરી રાખું કે મારે કંઈક લખવું હોય ને કંઈ બી લખવું હોય ધારો કે તમારા પ્રોગ્રામ વિશે વિચાર કરો શું કેવું છોકરાઓને એટલે થોડા મુદ્દા લખવા માટે એ કાગળનો ઉપયોગ કરે. હવે એમનો કોઈ કાગળ સરસ હોય ઘણી વખતે એનો પાછો ભાગ પૂરો હોય તો શું એનો ઉપયોગ કરીને તમે પ્લાસ્ટિક બચાવી શકાય ને. નથી માનતા. પણ હું તો ભાઈ જ્યારે દૂધ લેવા જાઉં કે બી લેવા જાઉં તો થેલી જોડે જ રાખું. અને કોઈ હું જોરથી બોલું ભાવે શાક લેવા જતો મને તો થેલી આપણે એ ભાઈ પ્લાસ્ટિક નહીં એટલે બીજી લેજો હમણાં એવી રીતે જ એમને સંભળાવતો એવી રીતે અને હું થેલીમાં જ લઉં કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે નહીં કરવો જોઈએ. તો એ ના કરી શકો. કમસે કમ આ તમે જે છો તે 25 કે 50 જણ બેઠા છો તમારા ઘરમાં તમારા હું ઓછું કરીને વાત કરું છું. એવું નહીં કહેતો ઝડપી સલાહ બંધ નહીં જવા પડે એવું નહીં કહેતા. કોઈ બહાર ગયા જરૂર પડી વસ્તુ લાવવાની પ્લાસ્ટિકનું થેલી લાવવી પડે તો લાવવી પડે કઈ વાંધો નહીં. પણ તમને ખબર હોય કે તમને બી લેવા મોકલે ચલો આપણે થેલી લઈને જઈએ એવું તમે ના કરી શકો. કરી શકો તમારા મધરને બચાવતા બી કે મમ્મી તો આ થેલી જા ભાઈ આપણે પ્લાસ્ટિક નહીં કરીએ ઓછું કરીએ પ્રયત્ન કરી શકાય. તમે જ્યાં રહેતા હોય ત્યાં સડકનો બગીચો હોય તો એમ ના કરીએ આ ખૂણામાં વૃક્ષ નથી લાવ વૃક્ષ હોવા જેવું છે ચોમાસામાં વૃક્ષ હોવા પ્રયત્ન કરીએ. અથવા કોઈ જગ્યાએ વૃક્ષ વાયેલા છે પણ લાગે આને જો પાણી નહીં પીએ તો છોડ જતો રહેશે. તે અઠવાડિયામાં એક દિવસ આજકાલ એક પ્રોગ્રામ ચાલે છે ફ્રાઈડે ફોર ફ્યુચર. ભવિષ્ય માટે તમે ફ્રાઈડેનો ઉપયોગ કરો એટલે અઠવાડિયામાં એક દિવસ તમે એવું આપો કે ફ્યુચરને તમે તમારે બચાવી શકો એના માટે. તો તમે કંઈક તો કરી શકો. કંઈક તો એટલીસ્ટ વૃક્ષ કાપો તો નહીં. અને લાગે આ છોડ સૂકી જશે નાનો છે આ વખતે ચોમાસામાં વાવ્યું છે લોકો આપણને કેક ના કહે આપણે બીજા લોકો લઈ પાણી રેડીએ કંઈક તો કરી શકાય. તો આપણે જાગૃત કરીએ જ્યાં શક્ય હોય ત્યાં. આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે જ બધું કરી શકીએ પણ એવું બી